નમસ્કાર મિત્રો, તો આજે એલબીઆર માર્કેટિંગ લિમિટેડની હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ અહીંયા એક પેશન્ટના વિઝિટ માટે આવી છે, જેમણે એલબીઆરનું હાર્ટના પ્રોબ્લેમ માટેની એક સ્પેશિયલ પ્રોડક્ટ આવે છે જીવન અમૃત પ્રો, જે એમણે મતલબ પ્રોબ્લેમ હતો એટલે એમણે વાપરી છે. તો આપણે ત્યારે એમને પૂછપરછ કરીશું. શું નામ છે સર તમારું? જયંતિજી. ગામ કયું છે સર? મહેસાણા. ઓકે સર, તમે તો પહેલાં તો તમને શું પ્રોબ્લેમ હતો? છાતીમાં સાહેબ દુખાતું હતું. બરાબર છે. એટલે અચાનક પછી હું ગેલેક્સી હોસ્પિટલની અંદર તમે ચેકઅપ કરાયું. બરોબર. એટલે મને કે તમારા 80% નસ બ્લોક છે. બરાબર. 80% નસ બ્લોકેજ છે. એનો રિપોર્ટ છે, અહીંયા કેમેરાને કહેશું, જે બતાવશે. આ 80% બ્લોકેજનો અહીંયા કમ્પ્લીટલી અહીંયા બતાવ્યું છે. 80% નસ બ્લોકેજ છે એવો રિપોર્ટ આવ્યો હતો પહેલા. અને એ ટાઈમે તમે મતલબ ચેકઅપ કરાયું એટલે ડોક્ટરે શું કીધું? મને કે તમારે સ્ટેન મૂકવું પડશે. મેં કીધું સાહેબ સ્ટેન ના મૂકવું, મને બીક લાગે. બરાબર. એટલે કે તમારું સ્ટેન નહીં મૂકાવ તો તમારો જોખમ છે. કીધું ભલે જોખમ રહી. એમ કરીને પછી મેં એલબીઆર માર્કેટિંગ લિમિટેડની આ જીવન અમૃત પ્રો જે પ્રોડક્ટ છે તમે મતલબ એમણે આ પ્રોડક્ટ ચાલુ કરી. આપણે જે સ્પેશિયલ નસના બ્લોકેજ જે હોય છે, હાર્ટના બ્લોકેજ હોય છે, એને ખોલવા માટેનું સ્પેશિયલ કામ કરે છે. તો આ બોટલો તમે મતલબ ચાલુ કરી. કેટલી બોટલ પીધી છે? લગભગ 4-5 બોટલ પીધી. 4 થી 5 બોટલ પીધી. બરાબર. એના પછી ડોક્ટર જોડે ગયા અને ડોક્ટર જોડે જઈને તમે બીજી વાર મતલબ કે ડોક્ટરે એવું કીધું કે અત્યારે હાલ તમારે હવે સ્ટેન્ડ મુકાઈ દેવું પડશે. એટલે કે તમે દવા ફાઇલ લઈને ગયો જૂની, એટલે કે તમે દવા બંધ કરી દીધી, તમારે 80% નસ બ્લોક છે, તો કે તમે રવા દો. એટલે પછી મેં કીધું સાહેબ ના, હવે સ્ટેન્ડ મૂકી દો. એટલે કે ફાઇનલ. મેં કીધું ફાઇનલ કરી. હું 24 કલાકે એડમિટ થઈ ગયો. પછી એમને મારી એન્જિયોગ્રાફી કરી. એટલે એ સાહેબે જોયું કે તમારી 40% નસ ખુલી ગઈ વગર દવાએ. કે તમે શું દવા કરી? મેં કીધું મેં સાહેબ મારા મોબાઈલની અંદર ફોટો હતો, મેં બતાવ્યું સાહેબ આ બોટલ મેં 4-5 મહિના પીધી તો મને ફેર પડી ગઈ. બરાબર. અહીંયા જે નસ બ્લોકેજ હતું એ ખુલી ગયું છે. એ કમ્પ્લીટલી અહીંયા જે 80% હતો એ જગ્યાએ અહીંયા બતાવ્યું છે 50% મતલબ બ્લોકેજ રહ્યું છે. તો કહેવાનો મતલબ અહીંયા જે આ રિપોર્ટ છે, રિપોર્ટ એવું કહે છે કે તમારો બ્લોકેજ ખુલી ગયા છે. આ એના પછીનો રિપોર્ટ છે. બરાબર. એના પછી તમે મતલબ જે સ્ટેન્ડ મુકાવવાનું તે મુકાયું છે? ના, બિલકુલ નહીં મુકાયું. બિલકુલ. એમને કીધું કે તમારા હવે દવા તમે જીવો જાગો તો તમારે દવા ચાલુ રાખવાની. મેં કીધું સારું સાહેબ, આ દવા ચાલુ રાખવાની. હોસ્પિટલની ગોળી કે તમારે ચાલુ રાખવી પડશે. મેં કીધું સારું. 35 રૂપિયાની ગોળી આપી, એ મેં ઘેર મૂકી દીધી. મેં એલબીઆર માર્કેટિંગ આ બોટલ આ સિરપ મેં ચાલુ કરી. બરોબર. એનાથી મારે ઘણો 100% રિઝલ્ટ મળી. જે અત્યારે કામ કરતા એ બધું કામ કરો કમ્પ્લીટ. ડ્રાઇવિંગ કરો છો? હા, અને ડ્રાઇવિંગ જ કરું. તો મતલબ હાલ કોઈ પ્રોબ્લેમ છે હાર્ટમાં? કોઈ નહીં. બરાબર. બીજા જે મતલબ મિત્રો હોય કે જેમને હાર્ટના પ્રોબ્લેમ હોય અથવા તો હાર્ટના પ્રોબ્લેમ ના હોય ને એમને ભવિષ્યમાં હાર્ટ એટેક ના આવે, એના માટે એડવાન્સમાં આ પ્રોડક્ટ લે તો એમનું તમારું શું કહેવું છે? સારામાં સારી. બ્લોકેજ ચેકઅપ કરાવીએ ત્યારે જ ખબર પડતી હોય છે. અને બ્લોકેજ એટલા બધા થઈ ગયા હોય છે જ્યારે વ્યક્તિને બહુ લેટ થઈ ગયું હોય છે અને વ્યક્તિ મતલબ આ દુનિયા છોડીને જતો રહેતો હોય છે. તો એડવાન્સમાં આ પ્રોડક્ટ લેવાથી સારું રહે? હા, સારું રહે. બરાબર છે. બાકી તમારું શરીર તંદુરસ્ત રહે, કોઈ દુખાવો નહીં, શરીરના આડઅસર, હાથ પગ કોઈ તકલીફ નહીં. હું ડ્રાઇવિંગ કરી શકું. બાકી આ બોટલ પછી મારો કોઈ થાક નહીં. એનર્જી પ્રોવાઈડ કરે. કન્ટિન્યુ 24 કલાક 48 કલાક ઉજાગરો કરું. કોઈ ઊંઘ નહીં, કોઈ આડઅસર નહીં, કશું જ નહીં. સરસ. તો તમારો કિંમતી સમય આપ્યો અને તમે એક જે પેશન્ટો હોય અથવા તો પેશન્ટ બનવાના છે જેમને હાર્ટના પ્રોબ્લેમ છે એમને એક સારો મેસેજ આપ્યો કે આ પ્રોડક્ટ વાપરવાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને શરીરમાં જેટલી બી નસો બ્લોકેજ હોય છે ખુલી જાય છે. એવો તમે દર્શક મિત્રોને સંદેશ આપ્યો. એ બદલ આભાર. ઓકે, થેન્ક યુ.